મુકેશ ભટ્ટ દર્શક સવાલ પૂછી રહ્યા છે જગદીશજી, આરવીએનએલ અને ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ લોંગ ટર્મ માટે બંનેમાં ખરીદારી કરવી છે, ફ્રેશ એન્ટ્રી માટે ફરી એકવાર સવાલ છે કઈ રીતે આરવીએનએલ, કારણ કે રેલવે કાઉન્ટર ઓર્ડર મળવાના સમાચારના લીધે ફરી એકવાર ફોકસમાં આવતા દેખાઈ રહ્યા છે, ને ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ બંનેમાં લોંગ ટર્મ વ્યૂ છે તેમનો, તમે કઈ રીતે આ બંને કંપનીઓને જોઈ રહ્યા છો? આરવીએનએલ 422-23નો ભાવ છે, ખાસો કરેક્ટ થઈ ચૂક્યો છે. લગભગ 647-48 રૂપિયાનો ભાવ હતો એનો, અને એમાંથી ઘટીને અત્યારે લગભગ 422ની આસપાસ આવી ગયો. 30-40% જેટલું કરેક્શન થયું છે. બેઝિકલી રેલવેનો જ કોન્ટ્રાક્ટ લે છે અને રેલવેના જ ઓર્ડર આ કંપની પાસે છે. કંપની હેઝ બીન ડુઈંગ વેરી વેલ, એમાં કંઈ સવાલ નથી, પણ છેલ્લા 3 મહિનાથી 20-21% જેટલો શેરમાં ઘટાડો થયો છે. મને એવું લાગે છે કે જ્યારે પણ કોઈ કંપની સારું પરફોર્મ કરતી હોય અને આ જાતનું કરેક્શન્સ આવે તો તમારે લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરવું હોય તો ચોક્કસ ઇઝ અ ગુડ ઓપોર્ચ્યુનિટી. એટલે અત્યારે આજે પણ લગભગ 1-8% જેટલો ઘટ્યો છે શેરનો ભાવ. એટલે લાંબા ગાળાનો અભિગમ હોય તો ચોક્કસ આ શેરમાં બી રોકાણ કરે વિથ અ સ્ટોપ લોસ ઓફ 390 રૂપીસ. 422નો એનો અત્યારે ભાવ છે. ઓલ ટાઈમ હાઈ ગયો છે 647, અને 10 રૂપિયાની ફેસ વેલ્યુનો શેર છે. એટલે એમાં રોકાણ કરવું તો ચોક્કસ કરે. સ્ટોપ લોસ સ્ટ્રિક્ટલી 390 રાખવો પડશે. અને બીજો જે શેર એમણે કહ્યો છે એ ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટની વાત કરીને એમણે જી ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટનો ભાવ છે 3558ની આસપાસ. અત્યારે આજે લગભગ 32-35 રૂપિયા જેટલો નીચે બતાવે છે. શેરમાં વોલ્યુમ બહુ નથી થતું, 43-45 હજાર શેરનું જેટલું વોલ્યુમ થયું છે. ફંડામેન્ટલી શેર સારો છે, એમાં કોઈ સવાલ નથી. કંપની જે બિઝનેસમાં છે એમાં કોમ્પિટિશન બહુ ઓછી છે, પણ ખાસો કરેક્ટ થઈ ચૂક્યો છે. 4800નો ભાવ હતો, એ ઘટીને અત્યારે 3500ની આસપાસ આવી ગયો છે. 52 વીક લો લગભગ 3340-3345ની આસપાસ હતો, અર્થાત કે એનાથી લગભગ 200 રૂપિયા નીચે છે. એટલે આ શેરમાં મને એવું લાગે છે કે હી હેઝ ટુ વેઇટ એન્ડ વોચ. હજી કદાચ થોડો ઘણો ઘટાડો આ શેરમાં આવી શકે છે. એટલે લગભગ એનો જે 52 વીક લો છે 3340 કે 3350 અથવા તો 3400 રૂપિયા એની આસપાસ આવે તો ચોક્કસ ખરીદીનું મન બનાવે. આ ભાવે મને થોડું જોખમ લાગે છે, એટલે એમને સલાહ નથી આપતો. ઓકે, તો ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ અત્યારે કરંટ માર્કેટ પ્રાઇસથી અવોઇડ કરીને ચાલવાની સલાહ છે. ઘટાડો આવે છે ત્યારબાદ તમે વ્યૂ પોઝિટિવ સાઇડનો રાખીને કામકાજ કરી શકો છો. પણ આરવીએનએલ 390નો એક સ્ટોપ લોસ રાખી ત્યાં તમે એક પોઝિટિવ વ્યૂ રાખીને કામકાજ કરી શકો છો. ધ્યાન રાખવાનું રહેશે આરવીએનએલ માટે. એક દર્શક મિત્ર